નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગની અંદર. આજે ઓર્ડર નહોતો, મતલબ બહુ દિવસ પસાર થોડા રિલેક્સ થયા છીએ. તો શરૂઆત દિવસની કરી છે પોણી છોટવાથી. વગણા બહુ કચરો પડી જતો અને માટીએ બહુ પેલી થઈ ગઈ. તો પોણી છોટી અને વગણું વાળી દઈશું અને પછી નાવા જશું. આમ તો પહેલાં નાવા જવાનું વિચારતી હતી, પણ પછી કીધું તડકો ખૂબ ચડી જશે એટલે પોણી છોટી પહેલાં વગણું વાળી દઈએ. અને ઓમરમાં અહીંયા જોતો તો આજે રિટર્ન આવવાનો છે, તો બહુ ખુશ છું. કારણ કે બહુ દિવસથી અમે જતો રહ્યો ને તો ઘર હોનું હોનું લાગે છે આખું. નાવા ધોવાનું પૂરું કરી દીધું છે. પોણીએ છોટી કાઢ્યું, પણ વચ્ચે કસ્ટમર આવ્યા હતા તો આઈબ્રો કરવા જઈ અને નહીં ધોઈ ફ્રેશ થઈ દીવાબત્તી કરીને હવે બેઠીશું દૂધ પીવા. મતલબ દૂધ કદી પીતી નહીં, પણ આજે જઈને ચા બંધ કરાવી. ચા અતિશય પીતી હતી બહુ મતલબ બહુ જ દિવસના 3-4 કપ ચા પી જતી હતી. તો જઈને આજથી મને છે ને મતલબ એમ કીધું છે કે આજથી તો બિલકુલ ચા નહીં પીવાની. હવે જોવું કંટ્રોલ થાય છે કે નહીં થતું ચા વગર. અત્યારે તો બેઠી છું દૂધ પીવા માટે. આ કાઠું કરીએ ચા વગર તો ચાલશે જ. જય પોતે ચા નહીં પીતા ને મને નહીં પીવા દેતા. શાક બનાવવાનો ટાઈમ થઈ ગયો. પછી જોયું ગિલોડી આવી છે તો થોડી ગિલોડી એની લઈએ. બહુ નહીં આવતી, મતલબ શું આપણે ઘેર શાક થઈ જાય એટલી થોડી થોડી મળી રહેશે. કહેજો કારણ કે વેલો એટલો લીલો થશે ને તમે અંદર મારી કોને લોટ આવી ખાય દેખાવાની જ કાઠી કોમ કાઠું કોમ થઈ ગઈ સવારી સમજી ગયો ને એના દેખાતું દેખાતું જ નહીં છે. અંદર से बड़ी मोटी मोटी ले ગિલોડી વેણી લીધી છે. આવું મમ્મી શાંતિથી શાક મળશે અને હું વગણું વાળવાનું બાકી છે તો વગણું વાળી દઉં. બે બટાકા નો ખાઈ લે કમ્પ્લીટ થઈ જશે. એટલે મસ્ત ગિલોડી નહીં ગરમી થોડી હારી રાખી હારી હારી નહીં તો મને તો બજારનું ગિલોડીનું શાક જ નહીં ખાવતું. તડકું છે તો ચડી ગયું અત્યારથી. આવું વગણું પાડવાનું કાઢવું પડશે તડકાનું. પણ પોણી છોટી છે તો વધુ નહીં આવે. ઠંડુ છે થોડું હું વાળી દઉં. આ તો ઓમ આવશે મમ્મી હોજે. ઓમ આવી જવાનું બધું. હવે આમ કહેતો હતો તો ખરાબ તારા આવે ના હોજે આપવાનું મયંક જોડે આવવાનું. હા પોણી છોટેલ હોય ને એટલે વાળવાની મજા આવે. ઉડે ના માટી વાટી.
પૂરું કરી આ નવી સલૂનમાં આવી ગઈ છું. કસ્ટમર આવી ગયા છે, એમનો હેર હાઇલાઇટ કરવાનું છે અને સ્ટ્રેટનિંગવાળા પણ આવ્યા છે. તો જેનાલી સ્ટ્રેટનિંગ તો ચાલુ કરી દીધું છે, હવે જઈ અને હેર હાઇલાઇટ કરી. ટાઈમ થઈ જાય 12 મહિના જેવું પછી તો તમે ફૂલ હેરમાં કલર કરી દીધો ચાલે નોર્મલ તે કવર થઈ. કરી અને નીચે આવી ગયા છે. હવે થોડો રેસ્ટ કરીશું. આજે બહુ ટ્રાફિક નથી, મતલબ થોડું ઓછું થયું છે, તો થોડો રેસ્ટ કરી લઈએ. એક કલાક આરામ કર્યો અને પાછા કામે લાગી ગયા છે. મમ્મી આળો સાફ કરી રહ્યો છે અને કંજય અને હું બંને ચકલીઓ માટે માળો બનાવી રહ્યો છીએ. આપણો પહેલાં જે એક માળો ચકલીએ પાડી દીધો હતો એ ફરીથી ભરાયો તો પણ પાછો એને પાડી દીધો. તો હવે આ રીતે બોક્સ બનાવી રહ્યો છે. બોક્સ પડ્યો તો એનો માળો બનાવીએ છીએ ચકલીઓ માટે. હા, એટલે હરખું કોક બોધી દઈએ વ્યવસ્થિત એને. એને બનાવ્યો તો પાછો પાડી નાખ્યો, આમ ફરી ગોઠવ્યો. આ કાચરો નીકળથી હલતી જ નહીં આખો દિવસ. એના માટે એના લીધા તો પેલા એના પર વોશિંગ મશીન ઉપર ખોખું મૂકવું પડ્યું, કારણ કે એ કણ એવું કરું છું ને. એટલા માટે માળો તૈયાર થઈ રહ્યો છે. સેલો ટેપ હોય ચાલે, પણ સેલો ટેપ નહીં. સેલો ટેપ હશે પણ ઓમું વગર ના જડે કશું. ઓમનો સર હોમમેડ બનાવી દીધો છે માળો. અને હવે એની અંદર થોડું ઘાસ ગોઠવી દઈએ. બેડ બનાવી દઈએ ચકલી માટે. તૈયાર થઈ જજો. ચલો બાટી દઈએ. આટલા ટાઈટ જ ને? ટાઈટ આ ડાળી બધે ફિટ કરજો. આટલા બરાબર આ ટાઈટ કરે એટલે આગળ વાળી ટાઈટ થશે ને લાઈ જા. બસ હા, કમ્પ્લીટ. પણ હરખી ફિટ બધે. ગમે જેમ મસ્તી કરું તો પડવું ના જોઈએ, ઢીલી ના થવી જોઈએ દોરી. બસ હા, ફિટ કર. પણ હા, ડબલ કોટ. એટલા માટે તારે બોધી દીધું કલર ના હકું બસ આવી જાઓ ચકી બેન. શું જાઓ જીવન માટે છે ને હજી નવું છે, હજી નિરીક્ષણ કરીશ. પહેલા ચકાસી બે હવા જેવું છે કે નહીં તપાસ કરીને પછી અંદર બેસી. એકદમ નહીં બેનો, ટાઈમ લાગશે થોડું એડજસ્ટ થતું. આ રહ્યા ચબૂતરામ નાખી દે બાકીના એટલા.
આવો આવો ભાઈ. આટલા બધા દાડા રવાય મેં મજા આવી ગા ઓમ જોડે કેટલી મેચ જોઈ બધી જોઈ હતી. કોણ જીત્યું છેલ્લે વરેઠા દર વખત જીતી જ. ઓહો નરેશ આવો મજામાં બેહો માં બેહો હું પોડી પાડો કોમું લાગી જો કોમું લાગી જો આયા એવા પોણી પઈ જો બધાને એના વગર તો ફાવતું જ નતું ને થેલા લઈને આવી જશે કે એક થેલો મયંક નો આવું મયંક નો રાખવાનો નહીં મયંક પેલા ઓમ તારા ઘેર રહેવું તારો હોય રહેવાનું ચમ જેટલા દાડા ઓમ રે એટલા દાડા એનું હોય રહેવું જ પડે ને હવે ઓહો પપ્પાને પૂછજે જો તારા વગર બિલકુલ નતું ફાવતું યાર હું પપ્પાને ગરમી લાગી ગઈ ને ફરીથી ના આવ્યા તારે તને આવું ઓહો વારામ પડી ને સારું હેડો પોણી પી દો બધાને આવતા વેત કીધું કોમે લાગી દો પોણી પીવડાવી દો બધાને રોકાવાનો છે તો રસોઈની તૈયારી કરી દીધી છે લોટ બાંધી દીધો છે અને બટાકાનું શાકે બનાવી દીધું છે મતલબ લોટ બાંધવાની તૈયારી કરી દીધી છે અને શાકે બનાવી દીધું છે અને જય રસ લાવું છે અને પનીરની સબ્જી લાવું છે તો ફટાફટ રસોઈ બનાવવાનું કરી દઈએ. આવતા વેત પેપ્સી ખા હા બધો પેપ્સી વાળી દીધી ચાની જગ્યાએ ચા પાણી કરી દીધી મમ્મી. નેના મહેમાન નું ખુરશી આલો રોટલા વણશું સાયા પૂરીઓ કટિંગ કરીશું અને હું તળવા બેઠીશું. મશીન છે પણ મશીનથી મજા નહીં આવતી આમ હાથની વણેલી પૂરી હોય ને મજા આવે. બધા જમવા બેસી જઈએ ગરમી બહુ લાગતી હતી એટલે એસીમાં જ ખાવા બેસી જાય થોડું વધારે ખવાય ને. જમવામાં રસ બટાકાનું શાક ઘેર બનાવ્યું અને પનીરની સબ્જી લાવ્યા છે જય અને પૂરી છે જોડે અને છાશ દૂધની જરૂર છે રસાથી દૂધ લાવવું છે છાશ. અને તમે બપોરે એમ કહેતા હતા કે રસાથી છાશ ના પીવાય ને એવું છાશ જ જોઈશે મેં એમ બપોરે રસ અત્યારે રસ ઉનાળાનો રસ જ ખા કરો નહીં હું રસ ખાઈ ખાઈ પછી સેવો થઈ જશે ગોળ મટોળ. અને પેલો મેં પૂછ્યું તું આજે આવ્યો તો તે કે 15 દાડો પછી ચાલુ થઈ જશે હજી હાકો નહીં પડી કીધું ને મેં કેવું છે અમે બધું કમ્પ્લીટ ઓમન તો કદી હું હોય જ નહીં બધું ચકાચક જ હોય. મેં તો અનુભવ્યું બેટા બધું કમ્પ્લીટ આયોજન કરવાનું તો પહેલો નંબર બધો પેલા મયંક નો રસ આલો પનીર સબ્જી આપ છાશ નહીં આલુ હોમી લ્યો હા આપો આપો તોડવાની છે ઘરનું કોલવું હતું અને ફર્સ્ટ ક્લાસ જે આપણે કોઈ મહેમાન આવે ને એવું કરે મહેમાન શેરડી રસ જ કહી નાય એટલે કોઈ જફાત નહીં શાક ખાઈને બધા શાંતિથી મસ્ત બેઠો છીએ રૂમમાં એસીમાં. મયંકને રૂમને ચાલુ કરી છે કેરમ રમવાનું અને બાકી બધો જોઉં છું ટીવીમાં વિડીયો. જવું છે સાહેબ શિમલા મનાલી તો કણ હું રમતા હતા હું
ક્રિકેટ એવું ક્રિકેટ રમવા જ જતા નહીં હોય કોઈ રમતું નતું ક્રિકેટ એટલે કેટલા ભાઈ બંધો બનાયા મિયાલમાં કેટલા ગણા આમ નોમ બોમ કોઈનો આવડે કેટલા બીજું શોથી આયા હતા બધા શિવમ નો બાપડા નો શિવો પછી સત્યમ નો સત્ય સતીશ નો સત્ય નામ તો કદી ખબર જ ના આપણો ગુજરાતી તો હા કેટલી બધી પાડીઓ મોટી એક હંગાતી અરે વાહ મેં કે જબરી પાડે એમ તો હાલ તો ઓમુએ બધી દબાઈ દીધી છે ને મેં બધો બહાર આવ્યા છીએ પથારી કરવાની બાકી છે ગુદરો નાખ્યા છે અને છાયા નરેશ ઘેર હેડે છે શું થયું જાય પછી સિરીઝ વચ્ચેથી જઈ સિરીઝમાં કોઈક પ્રોબ્લેમ થયો બળી ગમે તે કોઈક અડધી વચ્ચેથી બંધ થઈ ગયો બંધ થાય ચાલુ થાય એવું થયું સિરીઝ જઈ જાય અડધી જતી રહે નવી નંગ ખાવી પડશે હવ હા એ આવજો ચલો હા મેં ખેડો પથારી કરી દઈએ બાર જ ઊંઘું છે ને મસ્ત ઊંઘી જઈએ બાર પત્તો ભરાઈ જાય મને હોય કે હા એક કામ કરવું પડશે જે આ ફાઉન્ટેન રહે ને એના ઉપર કોઈક શેડ મારી દેવો પડશે પત્તું પડે જ ના હવ લેડો મુ ગોદરો લાવી દો એવું છે સારું સારું ચકલી માળા માઈ ખરી છે આઈને જતી રહે એવું કાલ હવામીન આદત પડશે બે હા ટેવ પડશે ને પછી હા આજની બેટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે ઉનાળાની અંદર હેરની સ્કેલ્પ ઓઇલી રહેતી હોય તો શું કરવું આ એક કોમન પ્રોબ્લેમ છે ઉનાળાની અંદર સ્કેલ્પનું ઓઇલ રિલીઝ વધારે થતું હોય છે અને પરસેવાના લીધે સ્કેલ્પ બીજા જ દિવસે હેરવોશ પછી ઓઇલી થઈ જતી હોય છે તેના માટે અમુક કેર કરવી ખૂબ જરૂરી હોય છે અઠવાડિયામાં 2 થી 3 વાર હેરવોશ કરો હેરવોશ પહેલાં એલોવેરા જેલ એપ્લાય કરો અડધો કલાક હેરની અંદર એલોવેરા રહેવા દે અને પછી માઇલ્ડ શેમ્પૂથી વોશ કરી લો અને શેમ્પૂ પછી 1 લીંબુનો જ્યુસ પાણીની અંદર મિક્સ કરી અને તેનાથી હેર વોશ કરી લો આ રીતે હેર વોશ કરશો તો સ્કેલ્પની અંદર ઓઇલ રિલીઝ નહીં થાય અને બહાર જઈ આવો અને એવું લાગે કે ધૂળ માટી હેર સ્કેલ્પની અંદર લાગે છે તો એકલા પાણીથી પણ તમે હેર વોશ કરી શકો છો અને વધારે પડતું ઓઇલી ફૂડ ખાવાનું ઉનાળાની અંદર ટાળો અને ઓઇલ વધારે પડતું રિલીઝ થતું હોય તો એના માટે સ્પેશિયલ શેમ્પૂ પણ આવતા હોય છે મામા અર્થનું ટીટી હેર શેમ્પૂ અને બીજું બાયોટિકનું ગ્રીન એપલ શેમ્પૂ આવતું હોય છે તે ઓઇલી સ્કેલ્પ માટે બેસ્ટ રહે છે ચાયાને ઘરે જતા રહ્યા પથારી કરી દીધી છે હવે શાંતિથી સૂઈ જઈએ અને આપણા વિડીયોનો હવે અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પર પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીએ હવે આપણા નવા બ્લોગમાં બાય બાય